હેલો ફ્રેન્ડ્સ, એલકે નું તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે ફર્સ્ટ વીકની. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી વર્લ્ડ્સ ડીપેસ્ટ બ્લુ હોલની ડિસ્કવરી થઈ છે. કઈ જગ્યાએ? મેક્સિકોની અંદર. એના વિશે વાત કરીએ તો કે બ્લુ હોલ કોને કહેવાય અને આ વર્લ્ડ્સ ડીપેસ્ટ બ્લુ હોલ એનું નામ શું છે, એના સ્પેસિફિકેશન શું છે, એના વિશે વાત કરીએ. સૌથી પહેલા તો બ્લુ હોલ કોને કહેવાય? તો એકચ્યુઅલી બ્લુ હોલ એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ? તો પાણી એ જે દરિયાની અંદર જે રોક બેડ હોય, દરિયાની પાણી નીચે જે રોક બેડ હોય ત્યાં પાણી એ રોક બેડનું પર્કોલેશન કરે, એની અંદર છિદ્રો પાડે, ધીમે ધીમે એ રોક બેડને એની સ્ટ્રેન્થ ઘટાડે, બરાબર ને? અને એ પાણી એ રોક બેડને ધીમે ધીમે તેની ક્રેકને વાઇડ કરે અને રોક બેડને તોડી નાખે, બરાબર ને? અને એ જગ્યાએ મોટો ખાડો થઈ જાય, તો તેવા હોલને કહેવાય બ્લુ હોલ, રાઈટ? પાણીથી ભરેલી ઊભી ગુફાઓ અથવા સિંક હોલ, જેને બ્લુ હોલ કહેવાય, કે એ કેવી રીતના ક્રિએટ થાય? તો પાણી છે ને એ ખડકમાંથી પસાર થાય, તેની ક્રેકને વાઇડ કરે, એ ખડકને તોડી નાખે અને ત્યાં ખડ્ડો ક્રિએટ થઈ જાય, બરાબર ને? અને એ ખાડાને બ્લુ હોલ કહેવાય, રાઈટ? અને આવા જો હું ફેમસ બ્લુ હોલ વિશે વાત કરું તો ડીનની અંદર એક બ્લુ હોલ આવેલું છે, બહામસમાં ડીનનો એક બ્લુ હોલ છે, ઇજિપ્તની અંદર દહાબ બ્લુ હોલ છે અને બેલીઝની અંદર ગ્રેટ બ્લુ હોલ. આ ત્રણ ખૂબ જ ફેમસ બ્લુ હોલ છે, બરાબર ને? અને જે હમણાં રિસેન્ટલી દુનિયાનો સૌથી મોટો બ્લુ હોલની ડિસ્કવરી થઈ છે એનું નામ છે તમજા બ્લુ હોલ. કઈ જગ્યાએ? મેક્સિકોની અંદર. મેક્સિકોની જે ચેતુમલ ખાડી છે, ચેતુમલ ખાડી, એ ચેતુમલ ખાડીની અંદર આ તમજા બ્લુ હોલની ડિસ્કવરી થઈ છે, બરાબર ને? જો હું એક્ઝેક્ટ લોકેશન કહું તો આ નોર્થ અમેરિકા અને આ સાઉથ અમેરિકા, એની વચ્ચે આ એક દેશ છે જેનું નામ છે મેક્સિકો. જ્યારે આપણે ઝૂમ કરીએ તો આ મેક્સિકો છે, બરાબર ના? મેક્સિકોની જસ્ટ ઉપર યુએસ છે. મેક્સિકોને આ સાઉથ ઈસ્ટ રિજિયનની અંદર આ એક એરિયા છે, જે ઓરેન્જ કલરનો એરિયા છે, તેને કહેવાય યુકેટીન પેનિસુલા. યુકેટીન પેનિસુલા, બરાબર ને? યુકેટીન પેનિસુલા, પેનિસુલા કોને કહેવાય ફ્રેન્ડ્સ? એક એવો એરિયા જેની ત્રણ બાજુ પાણી હોય, એક એવો એરિયા જેની ત્રણ બાજુ શું હોય? પાણી હોય. તો આ યુકેટીન પેનિસુલા, એની અંદર ચેટુમલ બે, ચેટુમલ ખાડી આવેલી છે. એ ચેટુમલ ખાડીની અંદર આ બ્લુ હોલની ડિસ્કવરી થઈ છે, એક્ઝેક્ટલી આ લોકેશન ઉપર, બરાબર ને? રાઈટ. તો યુકેટીન પેનિસુલા મેઇન રિજિયન છે. આ યુકેટીન પેનિસુલાની અંદર ચેટુમલ બે છે, બરાબર? હવે આ યુકેટીન પેનિસુલા તમે જોઈ શકો છો ત્રણ દેશોને મળે છે, બરાબર? એક છે બેલાઇસ, એક મેક્સિકો અને એક છે ગોટેમાલા, બરાબર ને? તો જેમાં જે મેક્સિકો વાળો જે પાર્ટ છે તેનો યુકેટીન પેનિસુલાનો, જેને કહેવાય ચેટુમલ બે, બરાબર ને? એ બેની અંદર આ બ્લુ હોલ જોવા મળ્યું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? રાઈટ. ઓકે, તો લોકેશન તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. તો જો હું તામજા બ્લુ હોલ વિશે તમને ડિટેલમાં કહું તો એ સૌથી ઊંડો નોન વિશ્વનો અંડર વોટર સિંક હોલ છે, બરાબર ને? તે મેક્સિકોમાં યુકેટીન દ્વીપકલ્પના દક્ષિણ પૂર્વ કિનારે, જેવી રીતના આપણે જોયું કે યુકેટીન પેનિન્સ્યુલાના દક્ષિણ પૂર્વ કિનારે ચેતુમલ ખાડીમાં તે આવેલું છે, રાઈટ? જે આ બ્લુ હોલના ડિસ્કવરી પહેલા સૌથી મોટો બ્લુ હોલ કયો હતો? તો ડ્રેગન હોલ તરીકે ઓળખવામાં આવતો સાઉથ ચેનની અંદર એક બ્લુ હોલ હતો, ડ્રેગન હોલ, બરાબર ને? જે 990 ફૂટ ઊંડો હતો, તેના કરતા પણ આ 390 ફૂટ વધારે ઊંડો છે, બરાબર ને? રાઈટ. ઓકે, જો હું એના ડાયામીટરની વાત કરું આ બ્લુ હોલની, તો 13,660 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો આ વિશાળ બ્લુ હોલ મેક્સિકોની અંદર અહીંયા હમણાં ડિસ્કવરી કરવામાં આવેલી છે તેની, બરાબર ને? રાઈટ. અને જો હું યુકેટીન પેનિસોલા વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો યુકેટીન પેનિસોલા જે રીતે આપણે જોયું તે યુકેટીન પેનિસોલા એના નોર્થની અંદર, આ યુકેટીન પેનિસોલા નોર્થની અંદર શું છે ફ્રેન્ડ્સ? મેક્સિકો, મેક્સિકો, બરાબર? એના નોર્થ એરિયામાં શું છે? મેક્સિકો. એના સાઉથ એરિયામાં બિલાઇઝ છે. એના વેસ્ટર્ન પાર્ટમાં ગલ્ફ ઓફ મેક્સિકો છે, બરાબર ને? અને ઈસ્ટર્ન પાર્ટમાં શું છે ફ્રેન્ડ્સ? કે અહીંયા કેરેબિયન સમુદ્ર આવેલો છે. ઈસ્ટર્ન પાર્ટમાં કયો સમુદ્ર આવેલો છે? કેરેબિયન સમુદ્ર, બરાબર ને? તો નોર્થમાં મેક્સિકો, યુકેટીન પેનિન્સ્યુલા નોર્થમાં મેક્સિકો છે, વેસ્ટમાં ગલ્ફ ઓફ મેક્સિકો, બરાબર ને? અને ઈસ્ટમાં કેરેબિયન સમુદ્ર, સાઉથમાં બિલાઇસ છે, બરાબર ને? તો આ યુકેટીન પેનિન્સ્યુલા વિશે તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આ ન્યૂઝ સારી રીતે ખબર પડી હશે. સિમ્પલ ન્યૂઝ છે. વર્લ્ડનો ડીપેસ્ટ બ્લુ હોલની ડિસ્કવરી ક્યાં થઈ? મેક્સિકોની અંદર, ચેટુમલ બે. ચેટુમલ બે ક્યાં આવેલું છે? યુકેટીન પેનિન્સ્યુલાની અંદર આવેલું છે, બરાબર ને? અને આ
વર્લ્ડના ડીપેસ્ટ બ્લુ હોલનું નામ શું છે ફ્રેન્ડ્સ? તામજા બ્લુ હોલ છે, બરાબર ને? રાઈટ. એના પહેલા સૌથી ડીપેસ્ટ બ્લુ હોલ કયો હતો? ડ્રેગન હોલ, સનશાઇન યોંગલ બ્લુ હોલ, જેનું બીજું નામ શું છે? સનશાઇન યોંગલ બ્લુ હોલ. સાઉથ ચાઇના સીની અંદર તેને જોવામાં આવે છે, બરાબર ને? અને તેના કરતાં પણ 390 ફૂટ ઊંડો તમજા બ્લુ હોલની ડિસ્કવરી એમાં થઈ છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી નેવીના નવા ચીફ અપોઇન્ટ કરવામાં આવ્યા છે, જેનું નામ છે દિનેશ કે ત્રિપાઠી. એના વિશે વાત કરીએ તો રિસન્ટ ન્યૂઝ શું છે કે અત્યાર સુધી જે નેવીના ચીફ હતા આર હરિકુમાર, તે રિટાયર થયા છે. તેમની 40 વર્ષની સર્વિસ કમ્પ્લીટ થઈ છે, બરાબર ને? અને નેવીના નવા ચીફ અપોઇન્ટ કરવામાં આવેલા છે દિનેશ ત્રિપાઠી, જે નેવીના 26 ચીફ બન્યા છે, બરાબર ને? નેવીના કયા ચીફ બન્યા છે? 26 ચીફ બન્યા છે. ધ્યાનમાં રાખવાનું છે દિનેશ ત્રિપાઠી. ઓકે, હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ રિસન્ટ ન્યૂઝ હતી, જે વર્લ્ડ અંદર ક્વેશ્ચન બની શકે કે ભાઈ ઇન્ડિયન નેવીના નવા ચીફ કોણ એપોઇન્ટ કરવામાં આવેલા છે? દિનેશ ત્રિપાઠી. પહેલા કોણ હતા? આર હરિકુમાર. હવે આપણે વાત કરીએ ઇન્ડિયન નેવી વિશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો જો હું ઇન્ડિયન નેવી વિશે વાત કરું તો ઇન્ડિયન નેવીના જે સુપ્રીમ કમાન્ડર છે તે કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. પણ ઇન્ડિયન નેવીના જે કમાન્ડર હોય એ ચીફ ઓફ ઇન્ડિયન નેવી હોય, બરાબર ને? જે 4 સ્ટાર એડમાયરલ છે, બરાબર ને? ઓકે, તો નેવી વિશે વાત કરું તો નેવીનું મુખ્ય કામ છે આપણું જે કોસ્ટલ એરિયા છે એને પ્રોટેક્ટ કરવાનો ફ્રેન્ડ્સ, બરાબર ને? જે આપણો કોસ્ટલ એરિયા છે એને પ્રોટેક્ટ કરવાનો. આ ઉપરાંત તે અલગ અલગ કન્ટ્રી સાથે એક્સરસાઇઝ કન્ડક્ટ કરે છે, ડિઝાસ્ટર રિલીફનું કામ કરે છે, હ્યુમેનિટેરિયન મિશનને હાથમાં લે છે, બરાબર ને? તો આવા ઘણા બધા મિશન તે કન્ડક્ટ કરે છે. તેનું મુખ્ય કામ છે આપણા કોસ્ટલ એરિયાને પ્રોટેક્ટ કરવા, બરાબર ને? ઓકે, જો હું ઇન્ડિયન નેવીના મોટો વિશે વાત કરું તો એનો મોટો છે શામ નવ વરુણા. શામ નવ વરુણા, જેનો અર્થ એ થાય છે કે જે આપણા પાણીના દેવતા છે વરુણ, એ આપણું રક્ષણ કરે છે. આ ઉપરાંત ઇન્ડિયન નેવી ડે આપણે દર 4 ડિસેમ્બરે સેલિબ્રેટ કરીએ છીએ. હવે 4 ડિસેમ્બરે જ કેમ સેલિબ્રેટ કરીએ છીએ? કારણ કે આ દિવસે આપણે ઓપરેશન ટ્રાઇડન્ટને સક્સેસફુલી કન્ડક્ટ કરેલું હતું. ઓપરેશન ટ્રાઇડન્ટની અંદર આપણે શું કરેલું હતું? તો 1971માં જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તે દરમિયાન પાકિસ્તાનનું એક જહાજ પીએનએસ ખૈબરને આપણે એન્ટીશિપ મિસાઇલ્સ દ્વારા ઉડાવેલું હતું ઓપરેશન ટ્રાઇડન્ટની અંદર ઇન્ડિયન નેવી દ્વારા. એટલે દર વર્ષે આ વિક્ટરીને ધ્યાનમાં રાખવા માટે 4 ડિસેમ્બરે આપણે ઓપરેશન ટ્રાઇડન્ટની યાદમાં ઇન્ડિયન નેવી ડે સેલિબ્રેટ કરીએ છીએ ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, આ ઉપરાંત જો નેવીની હિસ્ટ્રી વિશે વાત કરું તો જે રોયલ ઇન્ડિયન નેવીની જે રચના છે ફ્રેન્ડ્સ એ 1612માં કરવામાં આવેલી હતી બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા. એકચ્યુઅલી એ વખતે બ્રિટિશ અને પોર્ટુગીઝો વચ્ચે ઘણા બધા અથડામણ થતા હતા નૌકાદળના, બરાબર ને? તો એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા નેવીની રચના કરવામાં આવી 1612ની અંદર. ત્યારે તેનું નામ રાખવામાં આવ્યું હતું બોમ્બે મરીન. શું નામ રાખવામાં આવેલું હતું? બોમ્બે મરીન રાખવામાં આવેલું હતું. પછી 1834માં તેનું નામ ચેન્જ કરીને હર મેજેસ્ટી ભારતીય નૌકાદળ બની, બરાબર ને? હર મેજેસ્ટી ઇન્ડિયન નેવી બની 1834ની અંદર, બરાબર ને? અને આ હર મેજેસ્ટી ઇન્ડિયન નેવીએ 1840ની અંદર ઓફિન યુદ્ધ અને 1852માં એંગ્લો બર્મીઝ યુદ્ધમાં ભાગ લીધેલો હતો, બરાબર ને? ઓકે, અને 1877ની અંદર આ હર મેજેસ્ટી ઇન્ડિયન નેવીનું નામ ચેન્જ કરીને હર મેજેસ્ટી ઇન્ડિયન મરીન રાખવામાં આવ્યું 1877ની અંદર, બરાબર ને? અને 1892ની અંદર રોયલ ઇન્ડિયન મરીન નામ રાખવામાં આવ્યું. અને 1934માં આ નામ ફરી ચેન્જ કરીને રોયલ ઇન્ડિયન નેવી નામ રાખવામાં આવ્યું. આ રોયલ ઇન્ડિયન નેવીએ તો વર્લ્ડ વોર 2માં પણ પાર્ટિસિપેટ કરેલું હતું ફ્રેન્ડ્સ, બરાબર ને? રાઈટ. અને રોયલ ઇન્ડિયન નેવીનું નામ ચેન્જ કરીને આઝાદી પછી 1961માં જ્યારે પોર્ટુગીઝથી આપણે ગોવાની મુક્તિ અપાવી એ પછી ઇન્ડિયન નેવી નામ આપવામાં આવ્યું, બરાબર? ભારતીય નૌકાદળ નામ અપાવ્યું 1961ની અંદર. અને એના પછી ઇન્ડિયન નેવી દ્વારા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવામાં આવ્યો અલગ અલગ ઓપરેશન્સની અંદર, જેમાં 1965નું ભારત પાકિસ્તાન યુદ્ધ, 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ, બરાબર ને? એવા ઘણા ઓપરેશન્સ ઇન્ડિયન નેવી દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યા અને ભારતને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યું છે ભારતના ડેવલપમેન્ટમાં ઇન્ડિયન નેવીએ, બરાબર ને? રાઈટ. તો ક્રોનોલોજી ખબર હોવી જોઈએ ફ્રેન્ડ્સ કે 1612ની અંદર ઇન્ડિયન નેવીનું રચના કરવામાં આવેલી હતી બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા. ત્યારે તેનું નામ રાખવામાં આવ્યું હતું બોમ્બે મરીન. પછી 1834માં તે નામ દૂર કરીને હર મેજેસ્ટી ઇન્ડિયન નેવી નામ રાખવામાં આવ્યું. આ ઉપરાંત 1877ની અંદર હર મેજેસ્ટીઝ ઇન્ડિયન મરીન નામ રાખવામાં આવ્યું, જેને વર્લ્ડ વોર 1માં પાર્ટિસિપેટ કરેલું હતું. પછી 1934માં રોયલ ઇન્ડિયન નેવી નામ રાખવામાં આવ્યું, જેને વર્લ્ડ વોર 2માં પાર્ટિસિપેટ કરેલું હતું. અને 1961ની અંદર ઇન્ડિયન નેવી નામ રાખવામાં આવ્યું, બરાબર ને? જેના પછી
મતલબ આઝાદી પછી આ ઇન્ડિયન નેવીનું આ જે છેલ્લું જે મોડિફિકેશન કરવામાં આવ્યું હતું નામમાં, તે ઇન્ડિયન નેવી નામ રાખવામાં આવ્યું છે, બરાબર ને? 1961 ની અંદર ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. ઇન્ડિયન નેવીની 30 વર્ષની યોજના વિશે જણાવું તો 30 યર પ્લાન ઇન્ડિયન નેવીએ તૈયાર કર્યો છે ફ્રેન્ડ્સ, 1999 ની અંદર, જૂન 1999 ની અંદર, જેમાં 2030 સુધીમાં સ્વદેશી રીતે 24 પરંપરાગત સબમરીનનું નિર્માણ સામેલ હતું, બરાબર ને? આપણે ટ્રેડિશનલ સબમરીનનું ડેવલપમેન્ટ કરવાનું છે ઇન્ડિજિયસલી 2030 સુધીમાં 24, બરાબર ને? એ 30 યર પ્લાન ઇન્ડિયન નેવી દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો, બરાબર ને? અને આ 24 સબમરીનમાંથી 6 એ ન્યુક્લિયર પાવર સબમરીન હશે તેવું નક્કી કરવામાં આવેલું છે. ભારત પાસે અત્યારે એક પરમાણુ સબમરીન છે, ન્યુક્લિયર પાવર સબમરીન છે, જેનું નામ છે આઈએનએસ અરિહંત. અને આઈએનએસ અરિઘટ એ ડેવલપમેન્ટ ફેઝમાં છે, બરાબર ને? આઈએનએસ ચક્ર એ પણ એક પરમાણુ સબમરીન હતી ભારત પાસે, જે આપણે રશિયા પાસેથી લીઝ પર મંગાવેલી હતી, પણ તે હવે તેને પરત કરવામાં આવી ગઈ છે, બરાબર ને? ઓકે. અને જો હું ઇન્ડિયન નેવીના નવા સિમ્બોલ વિશે વાત કરું, જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો પીએમ મોદીજી દ્વારા, જ્યારે આપણું જે નવું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતનું જ્યારે ગયા વર્ષે લોન્ચિંગ કર્યું, ત્યારે આપણે ઇન્ડિયન નેવીના સિમ્બોલને પણ ચેન્જ કર્યો. ઇન્ડિયન નેવીના સિમ્બોલ શું નામ આપવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ? નિશાન નામ આપવામાં આવેલું છે, બરાબર ને? તો હવે એકચ્યુઅલી એ નિશાન સિમ્બોલની અંદર કયા ચેન્જીસ કરવામાં આવેલા છે એ પણ ખબર હોવી જોઈએ. તો ભારતીય નેવીનો પહેલા ફ્લેગ આવો હતો ફ્રેન્ડ્સ, જેમાં સેન્ટ જ્યોર્જ પ્લસ, આ તમે જે રેડ કલરનો જે પ્લસ છે સેન્ટ જ્યોર્જ પ્લસ કહેવાય. એના લેફ્ટ કોર્નર ઉપર આપણો ભારતનો ઝંડો છે, બરાબર ને? એ પહેલા હતો. હવે એ ફ્લેગને મોડિફાઈ કરીને લેફ્ટ કોર્નર ઉપર ઇન્ડિયન ફ્લેગ છે, અને રાઈટ કોર્નર ઉપર છે એક પેન્ટાગોન એમ્બ્લેમ, પેન્ટાગોન એક સિમ્બોલ છે. આ પેન્ટાગોન શેપ છે ને, એ છત્રપતિ શિવાજીનો જે સિમ્બોલ છે, બરાબર ને, એનું જે પ્રતીક છે એના ઉપરથી ઇન્સ્પિરેશન લઈને એ પેન્ટાગોન શેપ લેવામાં આવ્યો છે, બરાબર ને? તે પેન્ટાગોન શેપની અંદર 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક તો 2 ગોલ્ડન કલરની લાઈન છે, બરાબર? આ 2 ગોલ્ડન કલરની લાઈન દેખાતી હશે તમને. એક આપણો નેશન એમ્બ્લેમ છે, બરાબર? નેશન એમ્બ્લેમ છે. અને ત્રીજું છે ઇન્ડિયન નેવીનું સૂત્ર, બરાબર ને? મોટો શ્યામ નવ વરુણા, બરાબર ને? તો આ લેફ્ટ સાઈડ ઉપર ફ્લેગ અને રાઈટ સાઈડ ઉપર આ પેન્ટાગોન શેપ, આવો ઇન્ડિયન નેવીનો ફ્લેગ મોડિફાઈ કરવામાં આવ્યું છે, બરાબર ને? પહેલા શું હતું? સેન્ટ જ્યોર્જ પ્લસ, અને લેફ્ટ કોર્નર પર શું હતું? ઇન્ડિયન ફ્લેગ હતો, બરાબર ને? ઓકે. તો આ ગયા વર્ષે જ્યારે આપણે આઈએનએસ વિક્રાંત, જે આપણું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું આપણે જે ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે જ વડાપ્રધાને ઇન્ડિયન નેવીનું નવું જે સિમ્બોલ છે તેને અનાવરણ કર્યું હતું, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આ ન્યૂઝમાં આપણે વાત કરી, મેઇન ન્યૂઝ તો એ હતી કે નેવીના નવા ચીફ અપોઇન્ટ કરવામાં આવેલા છે દિનેશ ત્રિપાઠીજી, બરાબર ને? પણ એના ઉપરથી આપણે ભણ્યા કે ભાઈ ઇન્ડિયન નેવી ના સુપ્રીમ કમાન્ડર કોણ છે, ઇન્ડિયન નેવીનું કામ કોણ શું છે, રોયલ ઇન્ડિયન નેવીની આપણે હિસ્ટ્રી જોઈ, બરાબર ને? અને આ ઉપરાંત જો જે 30 વર્ષનો પ્લાન હતો ઇન્ડિયન નેવીનો 24 સબમરીન બનાવવાનો, બરાબર ને? તેને પણ આપણે જોયું. અને આ ઉપરાંત ઇન્ડિયન નેવીનો જે નવો સિમ્બોલ લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને? ગયા વર્ષે, તેના વિશે આપણે વાત કરી, બરાબર ને? તો આઈ થિંક તમને આ આખી ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. ચલો, આપણી નેક્સ્ટ હશે ફ્રેન્ડ્સ, તમે રિસન્ટલી એક ડેટા લોન્ચ કરવામાં આવેલો છે કે ફાઇનાન્સિયલ 2024 ની અંદર ફર્ટિલાઇઝર ઉપરની જે સબસિડી છે, એ જે રિવાઇઝ એસ્ટિમેટ, બજેટમાં જે રિવાઇઝ એસ્ટિમેટ રાખવામાં આવેલો હતો એના કરતાં 6500 કરોડ વધારે થઈ ગયો છે, બરાબર ને? રાઈટ. તો એના વિશે વાત કરીએ. હવે આ ન્યૂઝને સમજતા પહેલા ફર્ટિલાઇઝર ઉપરની સબસિડી શું છે એના વિશે વાત કરીએ. એના પહેલા આપણે ખબર હોવી જોઈએ કે ફર્ટિલાઇઝર શું છે. તો ખાતર એક કુદરતી અથવા એક કૃત્રિમ પદાર્થ છે, જેમાં 3 મુખ્ય ઘટકો હોય છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, બરાબર ને? જે છોડની વૃદ્ધિ અને ઉત્પાદકતામાં સુધારો કરે છે. ભારતમાં 3 મૂળભૂત ખાતરો વપરાય છે: યુરિયા, ડાયમોનિયમ ફોસ્ફેટ અને મ્યુરિએટ ઓફ પોટાશ, MAP, બરાબર ને? MOP, સોરી, બરાબર ને? આ 3 મુખ્ય ખાતરો ભારતમાં વપરાય છે, બરાબર ને? રાઈટ. હવે એકચ્યુઅલી જો હું ફર્ટિલાઇઝર સબસિડી વિશે વાત કરું, તો દેશની અંદર પ્રોડક્ટિવિટીને ઇમ્પ્રૂવ કરવા માટે સરકારે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા કે ભાઈ તમે વધારે ને વધારે આ ફર્ટિલાઇઝર્સ પરચેસ કરો અને વધારે પ્રોડક્ટિવિટી તમારી વધારો, જેથી કરીને તમારી પણ આજીવિકા વધે અને દેશમાં પણ આપણે અનાજ ઉત્પાદન વધી શકે, બરાબર ને? તો એના માટે સરકારે ખાતર ઉપર સબસિડી લોન્ચ કરી, ફર્ટિલાઇઝર સબસિડી જેને આપણે કહીએ છીએ. પણ આ સરકાર જે ખાતર ઉપર સબસિડી આપે છે, કોને આપે છે? તો સરકાર છે ને એ ખાતરના ઉત્પાદકોને આ સબસિડી પ્રોવાઈડ કરે છે. સરકાર ખાતરના ઉત્પાદકોને શું કહે છે કે ભાઈ
તમે ફોર એક્ઝામ્પલ તમને આ ખાતર પ્રોડ્યુસ કરવામાં ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનો ખર્ચો થયો, પણ તમારે આ સબસિડી તમારે આ ખાતર તો તમારે ગવર્મેન્ટને સેટ કરેલી એમઆરપી ઉપર જ વેચવું પડશે, બરાબર ને. ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટે એને 80 રૂપિયા એમઆરપી સેટ કરેલી છે, પછી ભલે તે કંપનીને 100 રૂપિયાનો ખર્ચો થયો, પણ તે કંપનીએ તો ફાર્મર્સને કેટલા રૂપિયામાં ખાતર આપવું પડશે? 80 રૂપિયામાં. તો તમે કહેશો સર આ કંપની લોસમાં ખાતર વેચશે? નહીં. આ જે માર્જિન છે 20 રૂપિયાનું, એ 20 રૂપિયાની સબસિડી ગવર્મેન્ટ એ આ કંપનીને પ્રોવાઈડ કરશે. ગવર્મેન્ટે કંપનીને શું કીધું કે તમારા પ્રોડક્શન કોસ્ટ અને ફાર્મરને તમે જે એમઆરપી પર વેચો છો, જે ગવર્મેન્ટે સેટ કરેલી એમઆરપી છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ છે એ ગવર્મેન્ટ તમને પ્રોવાઈડ કરશે ફર્ટિલાઇઝર સબસિડી તરીકે, બરાબર ને. ઓકે, તો એકચ્યુઅલી આ શરૂઆતમાં આ ફર્ટિલાઇઝર સબસિડી એ માત્ર યુરિયા ઉપર જ આપવામાં આવતી હતી, જેથી કરીને ખેડૂત શું કરે કે યુરિયા સસ્તું મળે, કારણ કે એના ઉપર સબસિડી મળે. તો યુરિયા સસ્તું મળે તો ખેડૂત યુરિયાની યોગ્ય જમીન હોય કે ના હોય, યુરિયા જ એઝ અ ફર્ટિલાઇઝર ઉપયોગ કરતો હતો, બરાબર ને. એનાથી આ ઓબ્ઝર્વેશનને જોઈને સરકારે એક નવી સબસિડી લોન્ચ કરી. એ સબસિડીનું નામ આપ્યું પોષક તત્વ આધારિત સબસિડી, જેને આપણે કહીએ છીએ ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી, બરાબર ને. કારણ કે યુરિયા બેઝ સબસિડીમાં શું હતું કે માત્ર યુરિયા પર અગર સબસિડી મળે તો યુરિયા સસ્તું મળે, ખેડૂતો યુરિયાને જ પરચેસ કરે, અને જમીનને યુરિયા માફક આવે કે ના આવે તો પણ યુરિયાનો ઉપયોગ કરવામાં આવે તો તે જમીન માટે હાનિકારક છે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો ઉપરથી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થવાની જગ્યાએ ડિક્રીઝ થશે. તો આ વસ્તુ ઓબ્ઝર્વ કર્યા પછી સરકારે થોડાક સમય પહેલા ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી લોન્ચ કરી. આ ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી અંદર શું છે ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી એમાં કંપનીને એવું કહેવામાં આવ્યું કે તમે યુરિયા ફર્ટિલાઇઝર બનાવવું જરૂરી નથી, બરાબર ને, પણ તમે એક એવું ફર્ટિલાઇઝર બનાવો કે જેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય, બરાબર ને. હવે એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ એવી છે ફ્રેન્ડ્સ કે કોઈ પણ ફર્ટિલાઇઝરની અંદર જે એનપીકેની માત્રા છે ને, એ 4:2:1 ની અંદર હોવી જોઈએ, બરાબર ને. 4:2:1 ની અંદર. પણ પ્રોબ્લેમ એ છે કે ફર્ટિલાઇઝર એવા બનાવવામાં આવે છે કે જેમાં 30% કોઈ એક પણ પોષક તત્વ એની હાજરી એ 30% કરતાં પણ વધારે હોય. ફોર એક્ઝામ્પલ યુરિયામાં 46% માત્ર નાઇટ્રોજન જ હોય, ડાયમોનિયમ ફોસ્ફેટમાં 46% માત્ર ફોસ્ફરસ જ હોય, બરાબર. 18% નાઇટ્રોજન જ હોય, બરાબર ને. તો એક જ પોષક તત્વ એ 30% કરતાં વધારે હોય, બરાબર ને, જે જમીન માટે હાનિકારક બને, બરાબર ને. કોઈ જમીનને ફોસ્ફરસ કામ ઉપયોગી થતું હોય, કોઈ જમીનમાં નાઇટ્રોજન સારું રહેતું હોય, કોઈ જમીનમાં પોટેશિયમ સારું રહેતું હોય, બરાબર ને. તો એ જમીનને અનુકૂળતા પ્રમાણે આ રેશિયો સેટ કરવાનો રહે, બરાબર ને. એક ન્યુટ્રિયન્ટ બેઝ ફર્ટિલાઇઝર તૈયાર કરવું પડે, બરાબર ને. એવું નહીં કે ભાઈ તમે તમારા હિસાબથી એનપીકેની માત્રા રાખો, બરાબર ને. જમીનને યોગ્ય હોય, જમીન માટે જે લાભદાયક હોય, બરાબર ને, એવું તમારે રેશિયો રાખવો પડે. તો એના માટે કંપનીઝને પ્રોત્સાહિત કરવામાં આવી કે ભાઈ તમે છે ને હવે ફર્ટિલાઇઝર તો બનાવશો, પણ જો તમે ન્યુટ્રિયન્ટ બેઝ ફર્ટિલાઇઝર બનાવશો, જમીનને અનુકૂળ એવું ફર્ટિલાઇઝર બનાવશો, તો તમને સબસિડી પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. પછી તે યુરિયા હોય કે કોઈ પણ નોન યુરિયા ફર્ટિલાઇઝર હોય, ન્યુટ્રિયન્ટ બેઝ સબસિડી હવે પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને, ફર્ટિલાઇઝર ઉપર, એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું, બરાબર ને. તો મુદ્દો એ છે કે આ જે ફર્ટિલાઇઝર ઉપરની જે સબસિડી છે ફ્રેન્ડ્સ, બરાબર ને, એ બજેટની અંદર જેટલી અલોકેટ કરવામાં આવેલી હતી એના કરતાં 6500 કરોડનો વધારે ખર્ચો થઈ ગયો ફાઇનાન્શિયલ 2024ની અંદર, બરાબર ને. એ મેઇન મુદ્દો છે. તો જે રીતના આપણે જોયું કે ભાઈ 6500 કરોડ રૂપિયા વધારે ખર્ચો થઈ ગયો ફાઇનાન્શિયલ 2024ની અંદર બજેટ કરતા, તો આ જ મેઇન કન્સર્ન છે ફર્ટિલાઇઝરની સબસિડી પાછળ, કે ગવર્મેન્ટ ઉપર બર્ડન ખૂબ જ વધતું જાય છે. અને આ ઉપરાંત જે યુરિયા ઉપરની સબસિડી છે ને, એ તો અગર કોઈ ફાર્મર એ એગ્રીકલ્ચર યુઝ માટે યુરિયા ઉપયોગ કરે તો જ તેને સબસિડી મળવા પાત્ર છે, પરંતુ આ યુરિયા ઉપરની સબસિડીને ના કારણે જે બિન કૃષિ વપરાશકારો પણ તેને સબસિડાઇઝ પ્રાઇસ ઉપર લે છે કંપનીઝ પાસેથી, બરાબર ને. તેવા પણ અહેવાલો મળેલા છે. આ ઉપરાંત આ સબસિડાઇઝ યુરિયાને તો સ્મગલ પણ કરવામાં આવે છે આપણા બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોશી દેશોની અંદર. તો આ સબસિડાઇઝ પ્રાઇસ ઉપર લીધેલી વસ્તુ એગ્રીકલ્ચર સેક્ટરમાં નથી વપરાતી અને બીજા ઇલીગલ કામોમાં વપરાય છે. એના કારણે સરકાર ઉપરનો બોજો વધતો જાય છે અને છેવટે બજેટ કરતાં 6500 કરોડ રૂપિયાનો ખર્ચો વધ્યો ગયા વર્ષની અંદર, બરાબર ને. રાઈટ. તો આ વસ્તુ એક કન્સર્ન પ્રોવાઈડ કરાવે છે, બરાબર ને. કન્સર્ન ઉત્પન્ન કરે છે આપણા મગજની અંદર કે આની ઉપર હવે કેવી રીતના રોક લાવવી જોઈએ, બરાબર ને. રાઈટ. ઓકે, સબસિડી બંધ તો ન કરી શકાય, પણ તમે એને કેવી રીતના ટ્રેક પર લાવી શકો જેથી કરીને તેનો ઓપ્ટિમમ યુઝ થઈ શકે, બરાબર ને. રાઈટ. ઓકે. ઓકે, તો આઈ થિંક મને સારી રીતે ખબર પડી હશે. ઓકે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી ચાઇના દ્વારા તેનું થર્ડ એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવામાં આવેલું છે, ફુજિયન. એના વિશે વાત કરીએ. અને આ ફુજિયન દ્વારા
ફર્સ્ટ સી ટ્રાયલ કનેક્ટ કરવામાં આવેલું છે, એટલે તે રિસન્ટ ન્યૂઝમાં છે. તો આ એરક્રાફ્ટ કેરિયર વિશે વાત કરીએ, તેમાં વપરાયેલી ટેકનોલોજી વિશે વાત કરીએ, અને દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર કયું છે, બરાબર ને, એના વિશે વાત કરીશું. ઓકે, ચાલો. તો આ ન્યૂઝને સમજતા પહેલા જો દુનિયાનું સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર વિશે વાત કરીએ, સૌથી પહેલા એરક્રાફ્ટ કેરિયર કોને કહેવાય ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો એક એવી શિપ કે જેની ઉપર ઘણા બધા એરક્રાફ્ટ પાર્ક કરી શકાય, જેની ઉપર ઘણા બધા એરક્રાફ્ટ પાર્ક કરી શકાય. તમે જુઓ કેટલા બધા એરક્રાફ્ટ અહીંયા પાર્ક કરેલા છે. તો જ્યારે બીચ સમુદ્રની અંદર જ્યારે કોઈ યુદ્ધ થાય ત્યારે બીચ સમુદ્રની અંદર એરક્રાફ્ટને કેરી કરવા માટેનું જે કેરિયર છે તેને કહેવાય એરક્રાફ્ટ કેરિયર, બરાબર ને. ઓકે, અને દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર જો વાત કરું તો યુએસનું ગેરાલ્ડ આર ફોર્ડ, જે 1 લાખ ટનનું ડિસ્પ્લેસમેન્ટ કેપેસિટી ધરાવે છે અને 333 મીટર તેની લેન્થ છે, 80 એરક્રાફ્ટને તે કેરી કરવાની કેપેસિટી ધરાવે છે, બરાબર ને. અને આ જે ફુજિયન એરક્રાફ્ટ કેરિયર છે ચાઇનાનું, એ સેકન્ડ નંબર પર દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર બનશે, બરાબર ને, રાઈટ. અને એ પણ 80,000 ટનની ડિસ્પ્લેસમેન્ટ કેપેસિટી ધરાવે છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ચાઇનાનું જ લિયોનિંગ CV-16 એ દુનિયાનું થર્ડ નંબરનું એરક્રાફ્ટ કેરિયર બનશે. 59,000 ટન જેની ડિસ્પ્લેસમેન્ટ કેપેસિટી છે, લેન્થ 306 મીટર છે, કેપેસિટી છે 50 એરક્રાફ્ટની, બરાબર ને, રાઈટ. અને આ લિસ્ટમાં આઈએનએસ વિક્રમાદિત્ય પણ છે. ઇન્ડિયાનું આઈએનએસ વિક્રમાદિત્ય એ દુનિયાનું 6th નંબરનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર છે. 45,000 ટન ડિસ્પ્લેસમેન્ટ કેપેસિટી ધરાવે છે, 284 મીટરની લેન્થ છે અને 30 એરક્રાફ્ટ કેરી કરવાની કેપેસિટી ધરાવે છે, બરાબર ને, રાઈટ. ઓકે, તો દુનિયાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર પૂછે તો ગેરાલ્ડ આર ફોર્ડ યુએસનું છે. આ જે ફુજિયન રિસેન્ટલી ચાઇનાએ ડેવલપ કરેલું છે એ દુનિયાનું સેકન્ડ નંબરનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર બનશે, બરાબર ને. ઓકે, તો જો હું ફુજિયન વિશે વાત કરું તો ફુજિયનનું નામ એ ચીનના જે પૂર્વીય દરિયાકાંઠાનો જે પ્રાંત છે, તાઇવાનની આજુબાજુ આવેલો જે પ્રાંત છે એના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. આ ચાઇનાનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર છે. પહેલું છે શેન્ડોંગ, 2019માં લોન્ચ કરવામાં આવેલું હતું, મતલબ એ બીજું છે. અને પહેલું સૌથી પહેલા લિયોનિંગ એ 1998માં ચાઇનાએ યુક્રેન પાસેથી લીધેલું હતું, બરાબર ને, રાઈટ. તો આ ચાઇનાનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર છે, બરાબર ને. ઓકે, આ ફુજિયનનું જે ડિસ્પ્લેસમેન્ટ કેપેસિટી છે 80,000 ટન છે, બરાબર ને, રાઈટ. અને તેની અંદર એક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ ટેકનોલોજી વિશે આપણે ડિટેલમાં વાત કરીશું હમણાં રિસન્ટ સ્લાઇડ્સની અંદર. અને ચાઇનાનું જે આ એરક્રાફ્ટ કેરિયર છે ફ્રેન્ડ્સ, જેનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ફુજિયન, એની એક વિશેષતા એ છે કે તે આગળથી ફ્લેટ છે. તમે જુઓ, નોર્મલી જે આપણા એરક્રાફ્ટ કેરિયર હોય ને, ઇન્ડિયાની પાસે પણ જે 2 એરક્રાફ્ટ કેરિયર છે, આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત, એ પણ એક નોર્મલ એરક્રાફ્ટ કેરિયર કે જેમાં આગળનો જે ભાગ છે ને એ ઉપસેલો હોય, બરાબર ને, જેને આપણે નોઝ કહેવાય, બરાબર ને. હવે આ ભાગ ઉપસેલો કેમ રાખવામાં આવે, જેથી કરી કે એરક્રાફ્ટને એક પ્રોપર રનવે મળી રહે, જેથી કરીને એક પ્રોપર સ્પીડથી તે ટેક ઓફ કરી શકે, બરાબર ને. એના કારણે કોઈ પણ એરક્રાફ્ટ કેરિયરની અંદર જે આગળનો ભાગ છે થોડો ઉપસેલો રાખવામાં આવે, રાઈટ. પરંતુ જો ચાઇનાનું જે આ ફુજિયન એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવામાં આવેલું છે તેમાં આગળનો ભાગ ફ્લેટ છે. કેવો છે ફ્રેન્ડ્સ? ફ્લેટ છે. તમે કહેશો ફ્રેન્ડ્સ કે ભાઈ સર, જો રનવે પ્રોપર પ્રોવાઈડ કરવા માટે જ આ ભાગને ઉપર રાખવામાં આવતો હોય તો હવે આ જે ફુજિયનની અંદર છે તેની અંદર એરક્રાફ્ટને કેવી રીતના પ્રોપર ટેક ઓફ માટેની સ્પીડ મળી શકશે? કારણ કે અહીંયા તો એને રનવે માટે પ્રોપર ઢોળાવો પણ નથી મળતો. તો હા, એ જ ટેકનોલોજી છે. આ ટેકનોલોજી કઈ ટેકનોલોજી ફ્રેન્ડ્સ? ઈમેલ્સ ટેકનોલોજી. કઈ ટેકનોલોજી ફ્રેન્ડ્સ? ઈમેલ્સ ટેકનોલોજી. હવે આ ઈમેલ્સ ટેકનોલોજી શું છે એના વિશે વાત કરીએ, બરાબર ને. તો આ ઈમેલ્સ ટેકનોલોજી એક કેટેપલ્ટ સિસ્ટમ છે, એક સિસ્ટમ છે જે એરક્રાફ્ટને વધારાનું દબાણ આપવા મદદ કરે છે, બરાબર ને. હવે આ કેટેપલ્ટ સિસ્ટમમાં શું હોય કે એક આ ટાઈપની મિકેનિઝમ હોય, બરાબર ને, કે જેની અંદર એરક્રાફ્ટનું જે આગળનું પૈડું છે, બરાબર, તેને ફિટ કરી દેવામાં આવે. એટલે આ કેટેપલ્ટ સિસ્ટમ જેટલી ઝડપથી આગળ વધશે, બરાબર ને, એટલી ઝડપથી આ એરક્રાફ્ટ પણ આગળ વધશે, બીકોઝ તેનું પૈડું તો આ સિસ્ટમ સાથે એટેચ છે. એટલે એરક્રાફ્ટને પ્રોપર રનવે વગર પણ અહીંયા આ મશીનની જેટલી સ્પીડ હશે ને તેટલી સ્પીડ અહીંયા એરક્રાફ્ટની થઈ જશે, જેથી કરીને એક પ્રોપર ટેક ઓફ માટે જે સ્પીડની રિક્વાયરમેન્ટ હોય તે નાના રનવેના માધ્યમથી પણ એચીવ કરી શકાય, બરાબર ને. તો જો અગર એરક્રાફ્ટ કેરિયર ફ્લેટ હોય તો તેની અંદર આ કેટેપલ્ટ સિસ્ટમ અંદર માઉન્ટ કરવામાં આવે છે. અને આ કેટેપલ્ટ સિસ્ટમ
બે પ્રકારની હોય છે. બે પ્રકારની હોય છે. એક સ્ટીમ આધારિત કેટેબલ સિસ્ટમ હોય છે અને એક ઇલેક્ટ્રોમેગ્નેટિક આધારિત કેટેબલ સિસ્ટમ હોય છે. અને જે સિસ્ટમ છે બરાબર ને એ સ્ટીમ આધારિત. ઓકે. અને ચાઇનાનું જે સિસ્ટમ છે કેટેબલ સિસ્ટમ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક આધારિત કેટેબલ સિસ્ટમ છે બરાબર ને. તો આ જે મુવમેન્ટ છે ફોરવર્ડ બેકવર્ડ બરાબર ને એ સ્ટીમ આધારિત સિસ્ટમથી પણ ડેવલપ થઈ શકે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમથી પણ ડેવલપ થઈ શકે. ચાઇનાની આ ફ્યુઝન એરક્રાફ્ટ કેરિયરની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક એરક્રાફ્ટ લોન્ચ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો છે બરાબર ને. આઈ થિંક તમને મિકેનિઝમ ખબર પડી હશે કે કેમ ફ્લેટ એરક્રાફ્ટ કેરિયર લોન્ચ કરવામાં આવેલું છે. આ ફ્લેટ હોવા છતાં પણ એરક્રાફ્ટને કેવી રીતના ઓછા રનવેના માધ્યમથી પણ સારું ટેક ઓફ મળી શકશે બરાબર ને. એ આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ બરાબર ને. ઓકે. જો હું ભારતની વિશે વાત કરું એરક્રાફ્ટ કેરિયર વિશે તો 2017માં યુએસએ ભારતને આ ટેકનોલોજી ઉપર આધારિત એક ટેકનોલોજી પ્રોવાઈડ કરેલી હતી બરાબર ને. પરંતુ ભારત તેને ઇમ્પ્લિમેન્ટ ના કરી શક્યું એરક્રાફ્ટ કેરિયરની અંદર કારણ કે બીકોઝ ઓફ બજેટ કન્સ્ટ્રેન્ટ. પરંતુ બેંગ્લોરમાં જે સરકારી માલિકીની જે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની છે તે ઇન્ડિયન્સથી ડેવલપ કરી રહી છે આ ટેકનોલોજીને બરાબર. જેથી કરીને આપણે આપણા બજેટની અંદર આ ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટ કરી શકે એરક્રાફ્ટ કેરિયરની અંદર બરાબર ને. રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. ફુજિયાન જે ચાઇનાનું થર્ડ એરક્રાફ્ટ કેરિયર છે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે ઇમેલ્સ ટેકનોલોજી. એના વિશે પણ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ કેવી રીતના ફ્લેટ એરક્રાફ્ટ કેરિયરની અંદર પણ તમે પ્રોપર રનવે ઓછા રનવેના માધ્યમથી પણ ટેક ઓફ કરી શકાય બરાબર ને. રાઈટ. તો એક્ઝેક્ટલી આ ચાઇનાનું ફુજિયાન એરક્રાફ્ટ કેરિયર છે બરાબર ને જેમાં આગળની સરફેસ કેવી છે ફ્રેન્ડ્સ ફ્લેટ છે બરાબર ને. ઓકે. રાઈટ. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. નેક્સ્ટ વિષય ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું કે 7 ફેરા વગરની જે હિન્દુ વિવાહ છે તે માન્ય નહીં ગણાય બરાબર ને. 7 ફેરા વગરના હિન્દુ વિવાહ માન્ય નહીં ગણાય એ સુપ્રીમ કોર્ટે આ એક જજમેન્ટ નંબર રિસેન્ટલી પ્રોવાઈડ કર્યું છે. હવે કેમ પ્રોવાઈડ કર્યું છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી પણ આ ન્યૂઝ ઉપરથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે હિન્દુ મેરેજ એક્ટ. હિન્દુ મેરેજ એક્ટ 1955 આપણે ભણવો ખૂબ જ જરૂરી છે બરાબર ને. રાઈટ. તો આ એક્ટ વિશે આપણે આ ન્યૂઝમાં વાત કરીશું. તો હિન્દુ મેરેજ એક્ટ 1955ની અંદર હિન્દુઓમાં લગ્ન સંબંધિત કાયદાઓ એ આ એક્ટની અંદર લખેલા છે અને લગ્ન સંબંધિત જ નહીં જે છૂટાછેડા અંગેના નિયમો પણ આ કાયદામાં લખેલા છે ફ્રેન્ડ્સ બરાબર ને. રાઈટ. અને આ કાયદો કોના ઉપર લાગુ પડે કે જે જન્મથી જ હિન્દુ હોય અથવા જે ધર્માંતરણ કરીને હિન્દુઓ બનેલો હોય તેના ઉપર આ કાયદો લાગુ પડશે. અને હિન્દુ ઉપરાંત બુદ્ધ જૈન અને શીખને પણ આ કાયદાની અંદર આવરી લેવામાં આવેલા છે બરાબર ને. રાઈટ. અને આ કાયદા અનુસાર કોઈ પણ જે વરરાજા હોય હિન્દુ રિલિજનની અંદર જે વરરાજાની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ મેરેજ વખતે. અને જે કન્યા છે તેની ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જોઈએ બરાબર ને. રાઈટ. અને જો સગીરો વચ્ચે લગ્ન કરવામાં આવે તો એક પનિશેબલ છે 3 વર્ષ સુધીની કેદ અને અથવા 1 લાખ સુધીની દંડની સજા પણ આ એક્ટની અંદરમાં રાખવામાં આવેલી છે જો સગીરો વચ્ચે લગ્ન કરવામાં આવે તો માઇનર્સની વચ્ચે જો લગ્ન કરવામાં આવે તો. રાઈટ. ઓકે. અને આ ઉપરાંત આ એક્ટની અંદર વિધિનું ખૂબ જ મહત્વ છે બરાબર ને. હિન્દુ મેરેજ એક્ટના અકોર્ડિંગ મેરેજ ક્યારે વેલિડ ગણાશે જ્યારે તેને રૂઢિગત પ્રથાઓ ફોલો કરીને કમ્પ્લીટ કરવામાં આવેલા હશે ત્યારે મેરેજ કમ્પ્લીટ ગણાશે બરાબર ને. જ્યારે 7 ફેરા લેવામાં આવેલા હશે તો જ એ મેરેજ વેલિડ ગણાશે બાકી તે મેરેજ ઇનવેલિડ ગણાશે અકોર્ડિંગ ટુ ધ હિન્દુ મેરેજ એક્ટ 1955 બરાબર ને. આ એક્ટની અંદરમાં દ્વિપત્નીત્વ બહુપત્નીત્વ અથવા બહુપત્નીત્વની પરંપરાગત પ્રથાનો પણ અંત આવ્યો છે. હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જો એક વ્યક્તિની એક પત્ની અથવા મતલબ એક સ્પાઉસ કોઈ એકાદ પતિ અથવા પત્ની પણ જીવિત હોય તો તેને ડાયવોર્સ આપ્યા વગર એક પતિ અથવા પત્ની બીજા વ્યક્તિ સાથે લગ્ન ના કરી શકે બરાબર ને. હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જો તે લગ્ન કરે તો 1860 ની કલમ 494 અને 495 હેઠળ તે સજાને પાત્ર છે બરાબર ને. રાઈટ. ઓકે. આ ઉપરાંત હિન્દુ મેરેજ એક્ટ અંડરમાં જે મેરેજનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે બરાબર ને તે હિન્દુ લગ્નની નોંધણી એક ખાસ રાજ્યમાં લાગુ થતા કાયદાઓને આધીન છે બરાબર ને. અને જો તમારી પાસે કોઈ લીગલ વેલિડ ડોક્યુમેન્ટ્સ ના પણ હોય તો એવું નહીં કે તમારા લગ્ન ઇનવેલિડ ગણાશે. મેં તમને કીધું ને હિન્દુ મેરેજ એક્ટની અંદર પ્રથાઓનું ખૂબ જ મહત્વ હોય છે બરાબર ને. રાઈટ. મેરેજ સર્ટિફિકેટ નહીં હોય તો એવું નહીં કે મેરેજ ઇનવેલિડ ગણાશે પણ જો તમે 7 ફેરા નહીં લીધેલા હોય તો તમારા મેરેજ કેવા રહેશે ઇનવેલિડ રહેશે બરાબર ને અકોર્ડિંગ ટુ હિન્દુ મેરેજ એક્ટ 1955 બરાબર ને. ઓકે. અને છૂટાછેડા અંગેના પણ ઘણા બધા નિયમો લાગુ કરવામાં આવેલા છે આ એક્ટની અંદરમાં. આ એક્ટની અંદરમાં એવું કહેવામાં આવેલું છે કે કોઈ પણ પક્ષકાર જો લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા ના લઈ શકે બરાબર ને કાયદેસર રીતે. તો આ
એક્ટની અંદરમાં છૂટાછેડા અંકેના પણ ઘણા બધા નિયમો રાખવામાં આવેલા છે કે આ અધિનિયમની અંદર કોઈ પણ પક્ષકાર લગ્નના 1 વર્ષની અંદર છૂટાછેડા લેવાની કાયદેસર મંજૂરી મળતી નથી. જો તેમને લેવા હોય તો તેમને કાયદેસર પગલાં લેવા પડે, જ્યુડિશિયલ સિસ્ટમને ફોલો કરીને લેવા પડે, બરાબર ને? જે કાનૂની પ્રક્રિયાઓ છે આ એક્ટ અંડરમાં, કે ફોર એક્ઝામ્પલ હિન્દુ લગ્નો અને છૂટાછેડાની બાબતો છે એ ફેમિલી કોર્ટ્સની અંદર કનેક્ટ કરવામાં આવેલા છે. અને કઈ ફેમિલી કોર્ટ્સ? તો જે વિસ્તારમાં, જે તે શહેર અથવા જે તે નગરના વિસ્તારમાં તમારા લગ્ન થયેલા છે, તે જ નગરના, તે જ શહેરની ફેમિલી કોર્ટ્સની અંદર તમારા લગ્ન અને છૂટાછેડાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે, બરાબર ને? રાઈટ. ઓકે. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ન્યૂઝ તો એ હતી કે આપણે રિસન્ટલી સુપ્રીમ કોર્ટે 7 ફેરા વગરના હિન્દુ મેરેજને અમાન્ય ગણાવેલો છે. કેમ? બીકોઝ ઓફ હિન્દુ મેરેજ એક્ટ 1955. તો આપણે હિન્દુ મેરેજ એક્ટ 1955 આખું કમ્પ્લીટ સમજે કે શું કહે છે, છૂટાછેડા બાબતમાં તે શું કહે છે, બરાબર, લગ્ન બાબતમાં તે શું કહે છે, બરાબર ને, કેટલી ઉંમર હોવી જોઈએ, વગેરે વગેરે, બરાબર ને? આઈ થિંક તમને આખી ન્યૂઝ સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ સાયકી મિશન. એના વિશે વાત કરીએ. સાયકી મિશન. ઓકે. તો રિસેન્ટલીમાં નાસાએ એક મિશન લોન્ચ કર્યું છે. મિશન નામ છે સાયકી મિશન. અને સાયકી નામના સ્પેસ ક્રાફ્ટની અંદર જ આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે નાસાની દ્વારા, બરાબર ને? તો સાયકી મિશન વાત કરીએ. તો સાયકી એક એસ્ટેરોઇડનું નામ છે. એસ્ટેરોઇડ જે પૃથ્વીથી આશરે 3.6 બિલિયન કિલોમીટરની દૂરી પર આવેલો છે, બરાબર ને? અને આ એસ્ટેરોઇડ કઈ જગ્યાએ પરિભ્રમણ કરે છે? મંગળ અને ગુરુની વચ્ચે સૂર્યની પરિક્રમા કરે છે. એક્ઝેક્ટ લોકેશન બતાવું તો આ મંગળ ગ્રહ છે અને આ ગુરુ છે, બરાબર? એની વચ્ચે આ મંગળનું પરિભ્રમણ કક્ષ છે, આ ગુરુનું છે. એની વચ્ચે આ એક એસ્ટેરોઇડ બેલ્ટ છે આખો, જેની અંદર તમે જોઈ શકો ઘણા બધા એસ્ટેરોઇડ્સ ફરે છે, બરાબર ને? તો આ એસ્ટેરોઇડ બેલ્ટની અંદર એક એસ્ટેરોઇડ છે સાયકી. એનો સ્ટડી કરવા માટે નાસાએ હમણાં સાયકી મિશન લોન્ચ કર્યું છે. સાયકી સ્પેસક્રાફ્ટ લોન્ચ કરેલું છે, બરાબર ને? ઓકે. અને આ એસ્ટેરોઇડ એ પૃથ્વીની સપાટીથી આશરે 3.6 બિલિયન કિલોમીટર દૂર આવેલો છે. તો આ એસ્ટેરોઇડ સુધી પહોંચતા આ સાયકી મિશનના સ્પેસ ક્રાફ્ટને લગભગ 6 વર્ષ લાગી જશે. કેટલા લાગી જશે? 6 વર્ષ, બરાબર ને? હવે આ એસ્ટેરોઇડ આટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો એકચ્યુઅલી આ એક સાધારણ એસ્ટેરોઇડ નથી. નોર્મલી જે એસ્ટેરોઇડ હોય એ શું હોય? એની અંદર કોઈ આઈસ હોય, કોઈ ખડકો હોય, રોક હોય, બરાબર ને? રાઈટ. પણ આ એસ્ટેરોઇડની અંદર ખૂબ જ મિનરલ, મતલબ ઇમ્પોર્ટન્ટ ધાતુઓ છે. આખો આ એસ્ટેરોઇડ એ ધાતુનો બનેલો છે, બરાબર ને? એવું કહી શકાય. તેની અંદર પુષ્કળ પ્રમાણમાં ધાતુ છે, એવું ઓબ્ઝર્વેશનથી, એવું ઇન્વેસ્ટિગેશનથી માલુમ પડ્યું છે. એટલે એના ઉપર વધારે ડિટેલમાં સ્ટડી કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે નાસા દ્વારા. અને આ એસ્ટેરોઇડને સૌથી પહેલા 1853માં ઇટાલિયન ખગોળશાસ્ત્રી એનિબેલ ડી ગાસ્પર દ્વારા આ એસ્ટેરોઇડનું સંશોધન કરવામાં આવેલું હતું, બરાબર ને? રાઈટ. અને આ એસ્ટેરોઇડ્સના અમુક ઓબ્ઝર્વેશન પણ આપણી પાસે આવેલા છે. એકચ્યુઅલી 1990માં એક હબલ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કરવામાં આવેલો હતો યુએસ દ્વારા, જે પૃથ્વીની જે નીચી ભ્રમણ કક્ષા છે તેની અંદર. તો આ ટેલિસ્કોપે પોતાના ઓબ્ઝર્વેશનથી એવું પણ રિસર્ચ કરી આપેલું છે કે આ એસ્ટેરોઇડની અંદર કયા કયા મિનરલ્સ છે, કઈ કઈ ધાતુઓ છે, કેટલા પ્રમાણમાં છે, બરાબર ને? રાઈટ. અને એ હબલ સ્પેસ ટેલિસ્કોપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો? યુએસ દ્વારા 1990ની અંદર, બરાબર ને? તો એની ઉપર ડિટેલમાં સ્ટડી કરવા માટે આ એસ્ટેરોઇડ ઉપર સાયકી મિશન લોન્ચ કરવામાં આવ્યું છે નાસા દ્વારા, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ. સાયકી મિશન શું છે? સાયકી 16 નામનો એક એસ્ટેરોઇડ છે, તેને સ્ટડી કરવા માટે સાયકી 16 નામનો એક એસ્ટેરોઇડ છે, તેને સ્ટડી કરવા માટે આ મિશન લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? ઓકે. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો, બરાબર ને? રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર નામની એક સંસ્થા દ્વારા, બરાબર ને? તો એના વિશે વાત કરીએ. તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ નામ પરથી ખબર પડે છે એક પર્ટિક્યુલર દેશમાં પ્રેસ ફ્રીડમ કેટલી છે એનું ઇવોલ્યુશન કરવામાં આવે છે, બરાબર ને? તો 2002થી દર વર્ષે રિપોર્ટર વિધાઉટ બોર્ડર્સ આ એક સંસ્થા છે, એ આ ઇન્ડેક્સને દર વર્ષે લોન્ચ કરે છે. રિપોર્ટર વિધાઉટ બોર્ડર્સ એ પેરિસની અંદર સ્થિત એક એનજીઓ છે, બરાબર ને? અને જે એક જે બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ સાથે એક કન્સલ્ટેટિવ સ્ટેટસ ધરાવે છે, લાઈક યુએન, યુનેસ્કો, કાઉન્સિલ ઓફ યુરોપ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ફ્રાન્કોફોની, બરાબર ને? આવી ઇમ્પોર્ટન્ટ સંસ્થાઓ સાથે એક કન્સલ્ટેટિવ સ્ટેટસ ધરાવે છે. એવી એનજીઓ એ આ દર વર્ષે આ ઇન્ડેક્સને લોન્ચ કરે છે, બરાબર ને? વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ કયા દેશમાં પ્રેસ માટેની ફ્રીડમ કેટલી છે, બરાબર ને? એ આ ઇન્ડેક્સના માધ્યમથી બતાવવામાં આવે છે, બરાબર ને? ઓકે. અને આ ઇન્ડેક્સની અંદર સેન્સરશિપ,
મીડિયાની સ્વતંત્રતા અને પત્રકારોની સલામતી જેવા પરિબળો ધ્યાનમાં રાખીને પ્રેસની સ્વતંત્રતાના સ્તરના આધારે 180 દેશોને રેન્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. અને 180 દેશોને 0 થી 100 સુધીનો સ્કોર આપવામાં આવે, બરાબર, જેનો 100 એ સર્વશ્રેષ્ઠ સંભવિત સ્કોર છે અને 0 એ સૌથી ખરાબ સ્કોર છે, બરાબર ને. 5 અલગ અલગ સૂચકાંકો ઉપર આધારિત છે આ ઇન્ડેક્સ. કયા કયા સૂચકાંકો પર? રાજકીય સંદર્ભ, કાનૂની માળખું, આર્થિક સંદર્ભ, સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અને સલામતી. આ 5 અલગ અલગ સૂચકાંકો ઉપર ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સમાં એક પર્ટિક્યુલર દેશને 0 થી 100 ની વચ્ચે સ્કોર આપવામાં આવે, જેમાં 0 સૌથી ખરાબ સ્કોર છે અને 100 સૌથી સારો સ્કોર છે. 180 દેશોનો સર્વે કરવામાં આવે છે, બરાબર ને, કે ભાઈ એ દેશોની અંદર સેન્સરશિપ કેવી છે, મીડિયાની સ્વતંત્રતા કેવી છે, ગવર્મેન્ટના ખિલાફ અગર કોઈ મીડિયા બોલે તેની પર કેવું બિહેવ કરવામાં આવે છે, બરાબર ને, પત્રકારોની સલામતી કેવી છે, બરાબર, આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે, બરાબર ને. ઓકે. અને જો ભારતમાં પ્રેસની સ્વતંત્રતા વિશે વાત કરું તો ભારતની અંદર જે આપણું કોન્સ્ટિટ્યુશન છે એમાં કલમ 19, આર્ટિકલ 19 ની હેઠળ ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ એક્સપ્રેશન એની બાંયધરી આપવામાં આવી છે, બરાબર ને, કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ બોલવાની અને કોઈ પણ વસ્તુ એક્સપ્રેસ કરવાની છૂટ છે. ભારતના બંધારણની અંદર ફ્રીડમ ઓફ પ્રેસ કોઈ જગ્યાએ નથી, પણ ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના માધ્યમથી આપણે આ ફ્રીડમ ઓફ પ્રેસને આપણે આવરી લઈએ છીએ, સિમ્પલ, બરાબર ને, કે તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે, એ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર લખેલો છે, બરાબર ને. આ તો આપણે વાત કરી કે ભાઈ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ શું છે, કયા કયા પરિબળોની આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, કેટલા દેશોનો સર્વે કરવામાં આવે છે, કોના દ્વારા સર્વે કરવામાં આવે છે. પણ જો એમાં ઇન્ડિયાની પરિસ્થિતિ વિશે વાત કરું તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024 ની અંદર ઇન્ડિયાને કેટલા સ્કોર મળ્યો? 31.28, જે ગયા વર્ષે કેટલો મળ્યો તો 36.62 મળ્યો હતો. મતલબ ઇન્ડિયાનો સ્કોર ડિટોરિયટ થયો છે, રાઈટ. ઇન્ડિયાનો રેન્ક ગયા વર્ષે 161 હતો, હાલાકી રેન્ક 159 થયો છે. રેન્ક યાદ રાખવાનો છે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024 ની અંદર ઇન્ડિયાનો રેન્ક કયો છે? 159, બરાબર ને. અને ટોપ કોને કર્યું? નોર્વે અને ડેનમાર્ક દ્વારા ટોપ કરવામાં આવેલું છે, ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ રિપોર્ટર વિધાઉટ બોર્ડર લોન્ચ કરે છે. દુનિયાના અલગ અલગ દેશમાં પ્રેસ માટેની કેટલી ફ્રીડમ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. 180 દેશોનો સર્વે કરવામાં આવ્યો, જ્યાં ભારતનો રેન્ક છે 159 અને ટોપ કર્યું નોર્વે અને ડેનમાર્કે, બરાબર ને. ઓકે, રાઈટ. ચલો, આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.